નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કૃપા પટેલ, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ. હવે આપણે આગળ ચેપ્ટર 3નો એક વિડીયો જોઈ ગયા છીએ. બીજા વિડીયોમાં તેનાથી આગળ વધીશું. તો તમને આ પ્રમાણેની કોઈ આકૃતિ આપી છે, જેમ કે મેં એક ચોરસ લીધું છે, એની અંદર આ પ્રમાણેના બોક્સ બનાવો. ઓકે, હવે એક ત્રિકોણ દોરું છું. જુઓ, કંઈક આ પ્રમાણે. ઓકે, હવે મારે આ ત્રિકોણમાં એક રકમ પૂછું છું કે આ અડધાની જ વાત કરવી છે. જુઓ, જે મેં લાઈન કરી છે તે અડધા ભાગની જ હું વાત કરું છું. એટલે કે આપેલ ચિત્રમાં ત્રિકોણનું ક્ષેત્રફળ, આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 સેમી છે. આપેલ ચિત્રમાં ત્રિકોણનું ક્ષેત્રફળ 4 સેમી છે. હવે આ ક્ષેત્રફળવાળા લંબચોરસમાંથી અડધું ત્રિકોણ છે, તો આ ચોરસમાંથી આખા ક્ષેત્રફળવાળા ત્રિકોણમાંનું અડધું ત્રિકોણ જે આપેલું છે, જે રંગ કરેલું છે, તો આ અડધા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? કેવી રીતના ગોતીશું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કુલ ભાગ્યા 2, 4 સેમી ભાગ્યા 2, તો શું થશે? 2 દુ 4, તો કે 2 સેમી. આવડશે? આવી રીતના કોઈ રકમ બનાવીને તમને દાખલો પૂછે તો તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો. જેમ કે હું વાત કરું એક લંબચોરસનું, ફરીથી આવી કંઈક આકૃતિ દોરું છું. આ પ્રમાણેનું મેં લંબચોરસ દોર્યું છે. ઓકે, ચલો, એમાં નાના નાના ચોરસ દોર્યા. હવે આ પ્રમાણેની આકૃતિ દોરું. ઓકે, તો અડધો ભાગ ઉપર અને અડધો ભાગ નીચે. હવે આની જ જેમ મારે એક ભાગનું ગોતવું છે ક્ષેત્રફળ, તો હું શું કરીશ? કેવી રીતના કરીશ? શું ગોતીશ? તો જુઓ, લંબચોરસનું ક્ષેત્રફળ આખા લંબચોરસનું શોધવું હોય તો અંદર કેટલા ખાના છે તે આપણે ગણીને આગળ શીખ્યા છીએ કે ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતના શોધાતા. હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 2, એટલે કે 1 સેમીના હોય ખાના. ઓકે, તો કે કુલ ઉપર 4 અને નીચે 2 સેમી, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 4 દુ 8 સેમી. હવે અડધા આકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું જોઈએ? આની જેમ કે અડધા આકારનું ક્ષેત્રફળ બરાબર અડધા આકારનું ક્ષેત્રફળ બરાબર શું થશે? કુલ ભાગ્યા 2, તો કે 8 ભાગ્યા 2, એટલે 4 ચોરસ સેમી. આવડશે? મોટું બોક્સ બનાવવામાં આવ્યું હોય અને તેમાં હું આવા નાના નાના બોક્સ બનાવું છું. ઓકે, હવે ચલો, તમને આમાં કોઈ આકૃતિ પૂછે કે ધારો કે અહીંયા કંઈક આ પ્રમાણેની આકૃતિ દોરી છે એમણે, બરાબર છે? આ ત્રિકોણની વાત કરું છું હું, જે
મેં રંગ્યો. હવે આ ત્રિકોણ એક આખા ચોરસ બોક્સ જેની અંદર નાના નાના ચોરસ આવેલા છે મેં એમાં દોર્યો છે. હવે તમને આ આકારનું નામ હું આપું છું એ. તો કે એ આકારનું ક્ષેત્રફળ શોધો. એ આકારનું ક્ષેત્રફળ શોધો એટલે કે આપેલા આકારોમાં કેટલા ચોરસ સમાય છે. જુઓ, તમે ચોરસ સેમી પ્રમાણે ગણતા હો તો 1 અને આ બીજું અડધું છે. ચલો હવે આપણે તેનું કેવી રીતના ગોતીશું, કેટલા આખા ચોરસ છે, જે પ્રમાણે આપણે સરળતાથી શોધી શકીએ તે પ્રમાણે શોધીશું. ચલો, એ આકારનું ક્ષેત્રફળ બરાબર એ આકારનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે એની અંદર એક આખું ચોરસ સમાય છે, એક આખું ચોરસ વત્તા 2 અડધા. ઓકે, ચલો, એક આખું ચોરસ હોય તો શું થશે? 1 ગુણ્યા 1 વત્તા 2 અડધા એટલે 2 અડધા, તો 1/2. અડધા ચોરસ છે ને માટે આખું ચોરસ છે માટે 1 કરીશું. 1 ગુણ્યા 1 એટલે 1 આખું, અને અહીંયા શું થશે? કુલ કેટલા ચોરસ બનશે? 2 ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે વધશે 1, અથવા તો તમે આમ ઉડાડી દો તો પણ વધશે 1. આ ગુણાકારમાં જ આવશે કે 1 ને 1 2 ચોરસ સેમી. આ પ્રમાણે તમે આવી આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકો છો. હવે બીજી કોઈ આકૃતિ હું દોરું, જેમ કે આ પ્રમાણેની આકૃતિ હું દોરું છું. હવે આની અંદર કેટલા ચોરસ છે, કેવી રીતના છે, ચલો ગણતરી કરીએ. આનું નામ આપું છું બી. બી આકારનું ક્ષેત્રફળ બરાબર 2 આખા ચોરસ, 2 આખા ચોરસ વત્તા 1 2 3 ને 4 4 અડધા ચોરસ. ચલો, એમાં 2 આખા ચોરસ માટે 1 સાથે ગુણીશું, વત્તા 4 અડધા એટલે કે 1/2 સાથે 2 કા 2 વત્તા અહીંયા જુઓ 4 એકા 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 2. 2 દુ 4, 4 ચોરસ સેમી. આવડશે આવું? ચલો, એ જ પ્રમાણે આવી રીતના કોઈ પણ આકૃતિ આપેલી હોય તો તેમાં તમને ચોરસ ગણવાના કહે તો ચોરસ પણ તમે ગણી શકો છો, અને આ પ્રમાણે ક્ષેત્રફળ શોધવાનું કહે તો પણ તમે શોધી શકો છો. એવી જ રીતના અહીંયા બાકી જગ્યામાં તમારે આવા આકાર બનાવીને તેનું સી કે ડી નામ આપીને તેનું ક્ષેત્રફળ શોધવા. હવે આગળ જોઈએ તો કે આના જ જેવી એક આકૃતિ આપેલી હોય, જેમ કે હું ચોરસ ખાનાવાળી આકૃતિ હોય એની જ વાત કરું છું અત્યારે. જુઓ, કંઈક આ પ્રમાણેની, જેની અંદર હું આવા નાના નાના ચોરસ ખાના બનાવું છું. ઓકે, હવે તમને પ્રશ્ન કંઈક એવો પૂછ્યો છે કે આ લંબચોરસમાં એક એવી રીતના સીધી રેખા દોરો, કે મેં અહીંયા જુઓ આ પ્રમાણેની રેખા દોરી છે. ઓકે, એટલે કે આ આખા લંબચોરસના મેં 2 ભાગ કર્યા છે, એક આ અને એક આ. બરાબર છે. હવે પ્રશ્ન સાંભળજો કે એક આખા લંબચોરસના 2 એક સમાન ભાગ કર્યા. હવે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા દરેક નાના લંબચોરસ એટલે કે આ જ લંબચોરસ થાય છે.
હા. ચલો, નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? ચલો, 1 2 3 4 5 6 7 8 9 10, જે તમે સરળતાથી પણ ગણી શકો છો. તો આ 10 અને આ 10 આપણે એક સરખા ભાગ કર્યા છે, તો આખા લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. ક્ષેત્રફળ ભાગ્યા 2. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કુલ કેટલા ખાના છે અંદર? તો 20 ખાના ભાગ્યા 2, એટલે કે 10 ચોરસ સેમી. આ એનું ક્ષેત્રફળ થયું. હવે મારે આ ત્રિકોણ, મેં વચ્ચે એક લીટી કરી દીધી અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે, આ ત્રિકોણનું. ઓકે, તો તેના માટે શું કરીશું? સૌથી પહેલાં આખા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે, તેમાંથી અડધા લંબચોરસનું ગોતીશું, જે આપણને મળી ગયું છે. અને હવે ત્રિકોણનું ગોતશું, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? નાના લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2, એટલે કે આ નાના લંબચોરસનું ક્ષેત્રફળનું અડધું છે ને? હા. તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 10 ચોરસ સેમી ભાગ્યા 2. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? 5 ચોરસ સેમી. આવડશે? હવે અહીંયા હું એક આકૃતિ દોરું છું. તે જ પ્રમાણે જુઓ, આપણે ખાનાઓ માટેની જ ગણતરી કરીએ છીએ અને તે ચોરસ ખાના ઉપરથી જ ક્ષેત્રફળ શોધીએ છીએ. ઓકે, ચલો, આ પ્રમાણેની મેં એક આકૃતિ દોરી છે કે જેની અંદર ચોરસ નાના ખાના આપેલા છે. હવે હું અહીંયા લાદીના ટુકડાની એક પેટર્ન બનાવું છું. તમે કંઈક આ પ્રમાણે પેટર્ન જોઈ છે લાદીના ટુકડાની? આ પ્રમાણેની કંઈ પેટર્ન હોય છે, તો એવી જ આપણે કંઈક આટલા ભાગનો ઉપયોગ કરીને અથવા તો આટલો ભાગ આ ચોરસ ખાનામાં દોરીએ છીએ. જુઓ તો કેવી રીતના હું ડ્રો કરું છું. આ પ્રમાણે ધારો કે આ પ્રમાણેનું મેં એક આ ખાનું અને આ લીટી આટલો જ ભાગ દોર્યો છે, બરાબર છે. હવે આ ખાનામાં લાદીના આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે. આખા લંબચોરસનું ક્ષેત્રફળ નથી કહ્યું. શું કહ્યું છે? લાદીના આકારનું ક્ષેત્રફળ શોધો. તો લાદીના આકારનું ક્ષેત્રફળ બરાબર કેવી રીતના ગોતીશું? ચલો, ચોરસ ખાના ગણીને પણ ગોતી શકીએ છીએ. તો એ જ પ્રમાણે ગોતીએ. કેટલા આખા ચોરસ આમાં વપરાયા છે જુઓ તો. 1 2 3 4 5 અને 6, તો કે 6 આખા ચોરસ. ચલો, હવે અડધા કરતાં વધુ હોય એવું, તો આ છે અડધા કરતાં વધુ, એટલે કે 1 અડધા કરતાં વધુ વત્તા અડધા ચોરસ 1 2 3 4. ઓકે, 4 છે અડધા ચોરસ. આ તો નાનું દેખાય છે ને, નાનું છે એટલા માટે એ આપણે ગણતરીમાં લઈશું નહીં. 4 અડધા ચોરસ. હવે શું કરીએ છીએ આપણે? આખા ચોરસ માટે 1 લખીએ છીએ વત્તા અડધા કરતાં વધારે છે એટલે એના માટે પણ 1, અને 4 અડધા છે.
હવે એનું ક્ષેત્રફળ શોધવા માટે ગણતરી કરીએ. 6 એકા 6, 1 એકા 1, અહીંયા અડધું છે 4 એકા 4 ભાગ્યા 2 એટલે કે 2. સરવાળો કરીએ. 6 ને 1 7 અને 2 9, તો કે 9 ચોરસ સેમી આવડશે વિદ્યાર્થી મિત્રો. હવે આવી જ રીતના તમને ધારો કે તળિયાની પેટર્ન આપ્યું હોય, આપણે ભોંય તળિયામાં આ જ રીતના ટાઇલ્સો લગાવી હોય અથવા તો કોઈ પણ રીતના પેટર્ન આપેલી હોય તો તમારે એની અંદર આ પ્રમાણેના ચોરસ સેમી દોરીને જે પણ કોઈ પાંખડીનું તમે પેટર્ન દોરવા માગતા હોય અથવા તો તેનું માપ શોધવા માગતા હોવ તો તે તમે શોધી શકો છો. અને આખા ચોરસનું લાદીનું ક્ષેત્રફળ શોધવા ઈચ્છતા હો તો પણ તમે એક સેમીના આ પ્રમાણે એક સાઈડનું માપ લઈ લો તો ચોરસ હોય તો તમને તરત મળી જાય છે, અને લંબચોરસ હોય તો તમારે બંને બાજુનું માપ લેવું પડે. ઓકે, હવે હું તમને એને જ અનુરૂપ પ્રશ્ન પૂછું કે 4 સેમીવાળી બાજુ હોય તો તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? પ્રશ્ન સાંભળો, શું પૂછ્યો છે? 4 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? કેટલું થાય? સોરી, ચલો 4 સેમી બાજુવાળું તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું કહેતા હતા આપણે? લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો સ્ક્વેર કહેતા હતા. 4 ગુણ્યા 4, ચોગું ચોગું 16 ચોરસ સેમી આવશે. હા, ચલો એવી જ રીતના તમને અહીંયા કોઈ પણ માપ આપીને શોધવાનું કહે કે આટલા માપના ચોરસ સેમીનું ક્ષેત્રફળ શોધો અથવા તો 4 સેમી અથવા તો 6 સેમી બાજુવાળા ચોરસની આકૃતિ દોરો. તો જો હા, તમને આકૃતિ દોરવાનું કહે તો તમારે શું કરવાનું છે? ધારો કે તમને એવું કહ્યું કે 3 સેમીના માપના ચોરસની આકૃતિ દોરો, તો જુઓ કેવી રીતના દોરવાની. 0 થી 3 માપ લઈને લીટી કરી નાખી. આ બાજુ 0 થી 3 માપ લઈને લીટી કરી નાખવાની. આ બાજુ 0 થી 3ના માપની લીટી કરવાની અને અહીંયા 0 થી 3ના માપની લીટી કરી નાખવાની. ઓકે, આ પ્રમાણે તમે ચોરસ સેમી બનાવી શકો છો. હવે દોરવાનું કહે તો તમે આ પ્રમાણેની આકૃતિ દોરી શકો છો, અને એની જ ઉપરથી ગણતરી કરવાની કહે તો આપણું સૂત્ર મૂકીને લંબચોરસનું કહે તો ધારો કે લંબચોરસ માટે કહીએ તો કે 5 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ. બાજુવાળા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો શું કરીશું આપણે? લંબચોરસ 3 સેમી લંબાઈ 5 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, યાદ કરો તેનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 5 સેમી અને પહોળાઈ 3 સેમી. 2 કૌંસમાં 5, 6, 7, 8, 8 દુ 16. ઓકે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થયું? 16 સેમી. 16. ચલો હવે અહીંયા પણ આપણે ગણતરી કરી લઈએ કે શું સાચું ગણ્યું છે કે ખોટું. ચલો જુઓ, 5 ને 5 10 ને 3 13 અને 3 16. અરે વાહ, આપણી ગણતરી પણ સાચી છે અને સૂત્ર પણ આપણે સાચું જ લખ્યું છે. ચલો એ જ પ્રમાણે તમને પરિમિતિ શોધવાની કહે તો 3 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ શોધવાની કહે તો તમે શું કરશો? 3 સેમી બાજુવાળા
ચોરસની પરિમિતિ શોધો. તો પરિમિતિ માટે શું સૂત્ર હતું આપણું? યાદ કરો. ચોરસની પરિમિતિનું સૂત્ર, તો કે ચોરસની પરિમિતિનું સૂત્ર બરાબર ચોરસની પરિમિતિ બરાબર શું હતું? લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે કે 4L, 4 વખત L લંબાઈ. ઓકે, લંબાઈને સંજ્ઞામાં L તરીકે દર્શાવીએ છીએ ને. ચલો, 3 સેમી છે તો 4 વખત 3 3 લઈ લઈશું. 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3, એનો સરવાળો કેટલો થશે? 12 ચોરસ સેમી. હવે તમને પરિમિતિ શોધતા પણ આવડી ગયું, ક્ષેત્રફળ શોધતા પણ આવડી ગયું, લંબચોરસનું અને ચોરસનું. હવે કોઈ પણ દાખલો તમને કહે તો તમે એને સરળતાથી ગણી શકો છો. અને તમારા ટેસ્ટ પેપરમાં પણ આ જ રીતના દાખલા પૂછાશે. MCQ હોય તો તમારે એની અંદર ગણતરી કરવાની જરૂર નથી, એટલે કે તેમાં તમે સીધા જવાબ લખી શકો છો. પરંતુ જો આમાં દાખલા પૂછવામાં આવે કે 1 માર્ક્સના 2 માર્ક્સના, તો તમારે ગણતરી કરવાની છે. અને ટેસ્ટ પેપરમાંથી પણ કોઈ પણ પ્રશ્નો ના આવડતા હોય તો તમારે મારા WhatsApp નંબર ઉપર પ્રશ્નો